મારું નામ યુગન છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 110. ધીરે એટલે બોલતો ભાઈ, કેમ કે હોટલનો રૂમ છે અને બધા હોય તો ડિસ્ટર્બ થાય એટલે એની માટે. તો અને આજનો આપણો રાતનો સ્ટે છે કંઈ આવો કંઈ છે સ્ટે, એટલે બહુ વધારે સારા બી નહીં, બહુ ખરાબ બી નહીં, એવરેજ. પણ અને ભાઈ ડ્રાઈવર માટે આવું જોઈએ. તો બેસિકલી હમણાં અત્યારે છું મેં અંબાજીમાં. તો આની પહેલાંના વિડીયોઝ તમે ના જોયા હોય તો આખી એક સિરીઝ બનેલ છે. તો સિરીઝ તમને ફોલો ના કરી તો તમને ખબર નહીં પડે કે એકચ્યુઅલીમાં કઈ જગ્યાથી કેમ આવ્યો, કેવી રીતે આવ્યો. તો સૌથી પહેલાં બધા એ પેલા વિડીયોઝ જુઓ, આખી ડિસ્કસ કમ આઉટ થઈ. અચ્છા, ઓકે, વાંધો નહીં, ફ્લેશ બંધ થઈ ગઈ, મને એમ કે વિડીયો બંધ થઈ ગયો. તો હા, એટલે સૌથી પહેલાં તમે વિડીયો ના જોયા હોય તો વિડીયોઝ તમે જોયો કરો. અહીંયા લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં, અને બધું તરત ખ્યાલ આવે, બરાબર. અને હું ભાઈ સાહેબ અચાનક મને આવું દેખાઈ ગયું. જો 3, 2, 1 બસ. મને એમ લાગતું કે આ મંદિર, મને આ મેઇન ગેટ અહીંયા પાછળ છે, આ મેઇન ગેટ છે. મને એમ કે મંદિર અહીંયા હશે, એટલે મંદિર પાછળ નીકળું. તો ભાઈ સાહેબ મસ્ત મજા આવી ગઈ જોઈને. તો વાંધો નહીં. તો હવે અને હા, આપણે ગાડી દેખાવું તમને. તો અહીં જે આપણી ગાડી યા પાછળ, અને એક કાન થઈ ગયું એ તમને, એટલે બેસિકલી 5 ચાલાકો કરી નહીં ગયું છે ગાડી પર, ને કેવા ચાલે છે તમને જોયું છે બધા વિડીયોમાં. તો અને હવે બહુ ટાઈમ બગાડ્યો નહીં. હમણાં વાગ્યા છે 6 વાગ્યા છે. તો વિચાર એવો છે કે નાઇટ જેટલું ફ્રેશ થઈ લઉં, અને કપડાં બીજે છે ને છે, પણ કાલે કામ લાગશે, હજુ બી આગળ જવાનું છે, એટલે કપડાં આજ પહેરી લઈશ, પણ ખાલી નાઇટ જોડે ફ્રેશ થઈ લઉં, અને પછી જઈએ આપણે અંબાજીમાં દર્શન કરવા. અને વિચાર તો હશે કે આરતી અટેન્ડ કરું. આરતી કરવાનો વિચાર છે મારો. ભીડ તો હશે ભાઈ, ભીડ તો રહેવાની છે આરતીમાં, તો એ મને ખબર છે વસ્તુ. હજુ શું, હવે આરતી અટેન્ડ કરવાની કોશિશ કરીશું, અને આરતી થઈ જશે, બાકી દર્શન કરીને પાછા આવતા રહીશું. ચાલો યાર, મંદિર જવાનો હતો. એકચ્યુઅલી હમણાં 7:30 વાગ્યા છે. તો તમે જેમ કીધું પહેલાં કે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળીશું આરતીમાં જવા માટે. પણ ભાઈ, અને એની પહેલાં છે ને વિડીયોને હું એડિટ કરતો હતો, તો એમાં ખબર નહીં પડે કે ચાર્જિંગ થયું કે નહીં. તો કેટલા 12-13% જેવું ચાર્જિંગ થઈ ગયેલું. તો એમાં પછી ચાર્જિંગ થઈ ગયો ફોન, મને કાંઈ ખબર પડી, ફોન હિટમાં આવે ને ત્યાં ખબર પડી. તો પછી ચાર્જિંગ મૂક્યું, ચાર્જિંગ થાય નહીં. તો ભાઈ મતલબ આખું પાણી ધોયો, ભાઈ લિટરલી આખું પાણીમાં બોલી દીધું ફોન. પછી ભીનો રૂમાલ કરીને એમ લપેટ્યો, ત્યાં કંઈ નોર્મલ થયો, પછી ચાર્જિંગ થયો. તો ભાઈ આનું કંઈ મને કોઈ છે પાછળ. હા, તો ઘર ભરૂચ ભાઈ લિટરલી ભાઈ બીજો સેકન્ડ હેન્ડ તો નવો લેશે ફોન, તો બીજો સેકન્ડરી ફોન લેવો પડશે. તો આનું કરવું પડશે, કેમ કે ભાઈ હીટિંગનો ઇસ્યુ છે, પ્લસ ચાર્જિંગ થતું નહીં. તો બધા આમ આવું નોર્મલ આવું થોડું હેરાન કરે છે ફોન. તો બીજો સેકન્ડરી ફોન લેવો જ પડશે. તો અને હા, બીજી વસ્તુ મૂકું ચાર્જિંગમાં મૂકી દો અને થોડી ખુરશીમાં બેસું. તો ખુરશી બેઠાને એટલું મસ્ત શાંતિ વાતાવરણ છે ને, હવે મસ્ત એટલે બેસી ગયા બધા બેસિકલી એટલે બધું પ્લાનિંગ કરે કરતો હતો. તો એટલે કંઈ ટાઈમ નીકળ્યો, કાલે ટાઈમ નીકળ્યો ખબર ના પડી. તો ખાસો કલાક 6 કલાક જો બેસી ગયા અહીંયા. તો બસ હવે 7:30 વાગ્યા છે. તો હવે ફટાફટ દર્શન કરી આવીએ, અને પછી આવીને જમી કરીને જોશું બધા મને કંઈ લેવા લાયક હશે, દિશા માટે કંઈ હશે લેવા લાયક, અને ઘણી કરતાં લેવું પડશે. કેમ કે ભાઈ દિશા જે હવે પહેલાં માંગતી હતી, હવે ગયો છે ને, કાકા શું લેવા મારી માટે તરત જ. તો એટલે એની માટે જોશું કંઈ દિશા મને કાંઈ હશે રમકડા તો ખાસો રહેશે, પણ બીજું લઈ બી શું છોકરીઓ માટે. તો કપડાં છે, કપડાં બી ઢગલો છે, બહુ કપડાં છે એની પાસે, કપડાં છે, પછી રમકડા બધા છે. ચાલો જોઈશું હવે કંઈ હશે એના લાયક નોવેલ્ટી તો લઈશું, બાકી પછી ફરી કરીને પાછા આવતા રહીશું. અને રાતે મસ્ત અહીંયા આપણે અડ્ડો જમાઈશું, અડ્ડા એટલે શાંતિથી બેસીને બેસીશું અહીંયા. 9 વાગી ગયા છે. તો ભાઈ મસ્ત કેટલા 2 કલાક જેવું અંદર રહ્યો, મસ્ત શાંતિથી બેઠો, અને વરસાદ બધું છે. હવે એક કામ કરે, ગાડીમાં બધું મૂકીને આવીએ, ગાડીમાં કે રૂમ પોતો નહીં, ગાડીમાં મૂકી દઈશું. તો
હા અને ભાઈ બહુ ટાઈમ પછી એમ શાંતિવાળો અનુભવ થાય છે. તો પહેલાં એક કામ કરું, આ બધું સામે મૂકી દઉં, પછી 9 વાગે ખાવાનું બાકી છે, જો ખાવા આવું છું પાછું. તો જમી કરીને પછી બીજું કે આગળની વાત કરીશું. સૌથી પહેલાં ભાઈ અને મુખ્ય અંદર અને બજાર બી છે, તો જમી કરીને પછી ફરવા આવીશું માર્કેટને બધું. હવે ભાઈ જમવા માટે બહાર નીકળ્યો છું. તો એમ તો કંઈ એમ ખ્યાલ છે ખરો, એક હોટલ છે ખરી આગળ, પણ હવે બહુ ટાઈમથી ત્યાંનું ખાધું નહીં. હવે કેવું આવે કેવું નહીં બહુ આઈડિયા નહીં યાર. તો થોડુંક તપાસ કરીએ, થોડુંક ઢૂંઢ આમ તપાસ કરીને જોઈએ કે શું આવશે શું નહીં. આમ તો બહુ ભૂખ લાગી નહીં, પણ તો બી ખાવાનું તો ખાવું પડશે, કેમ કે પછી ખાઈને મસ્ત શું ઊંઘ આવે ને. A few moments later. જમી કરીને આવતો રહી છું અને પાઉંભાજી ખાધેલી એટલે પાઉંભાજી ખાધી અને રસ્તો ભૂલી જેવો છે ભાઈ. તો મસ્ત એકદમ સ્પાઇસી, ડબલ સ્પાઇસી કરીને પાઉંભાજી ખાધી અને મસ્ત કારેમાં નાખીને મસ્ત ખાઈ. અને ખબર ને આજે મારે ખવાયું નહીં. તો અને સવાર મને એવું લાગે છે કે સવારમાં કેમ જ છે ને ભૂલી કેમ આવે છે. તો હા એટલે મસ્ત પાઉંભાજી કરી અને સવારમાં આ આલુ પોળા ખાધેલા એટલે કદાચ મે બી હોઈ શકે છે. હા તો મે બી સવારમાં મસ્ત ખબર છે કે આ જે પાર્ટી છે જે ખાવાની બહુ એમ છે એટલે મીન્સ કે મોડું રાહ જોયા કરે. બપોરે બી 3, 3, 4 કે નક્કી નહીં, એટલે આટલા બી 9, 10 એમ કે ટાઈમનું ફિક્સ. એટલે મેં આજે હું કર્યું, સવારમાં મસ્ત ડબ્બાઈને આલુ પરોઠા કોફીને મસ્ત નાસ્તો કર્યો હતો અને પછી બપોરે કંઈ ખાધું નહીં અને હમણાં બસ જસ્ટ પાઉંભાજી ખાધેલી. તો અને એ બી છેલ્લી લગભગ 10-15% જે પાઉંભાજી હતી એ ખવાઈ જ નથી મારી. એટલે એવું કંઈ સીન છે. તો બસ યાર અહીંયા સુઈશું અને ખબર નહીં કેમ મને છે ને અહીંયા એકદમ શાંતિ લાગે. શાંતિ મીન્સ કે કોઈ જણા કંઈ ફોન કોલનો કોઈ ટેન્શન નહીં, કંઈ ચિંતા નહીં, મસ્ત શાંતિથી એમ એવું કહે કે મી ટાઈમ કહેવાય ને કે મારા માટે ટાઈમ કાઢ્યો હોય બહુ ટાઈમ પછી એવું લાગે છે. તો ખરેખર મજા આવી. અને મંદિરમાં બી ઓલમોસ્ટ કેટલા 7:30-7:30ની આસપાસ લગભગ અંદર ગયેલા એન્ટ્રી કરેલી મંદિરમાં એટલે જે ગેટ પાસેથી ફોન ચંપલ મૂકીને એવી રીતે. તો અને લગભગ કેટલા 8:30-9 જે બહાર. તો આમ કમ્પ્લીટ મસ્ત 1.5-2 કલાક જેવું મસ્ત શાંતિથી અંદર બેઠો, કંઈ ચિંતા નહીં ભાઈ, કસરથી એકદમ માઇન્ડ એકદમ રિલેક્સ થઈ ગયું. તો મજા આવી ગઈ. તો હવે પ્લાનિંગ મેં છે કપડાં પેન્ટ ચેન્જ કરું, ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેરીને આ ખુરશી છે ખુરશી નાખીને બહાર બેસીએ અને થોડુંક મસ્ત આજે ખબર ને મસ્ત શાંતિથી બેસવા માટે કોઈ ફોન કશું ને ખાલી એકદમ શાંતિ મી ટાઈમ એમ કરવાનું માટે છે. બહાર બેસે પવન મસ્ત આવે છે, બહાર બેસે અને પછી એવું લાગે કે હું આવા જે લાગે છે તો સુઈ જઈશું. તો બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને અહીંયાની આપણે બહાર સુઈશું બહાર મસ્ત પવનમાં. તો બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું. મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.